રવિવાર તારીખ 2 ડિસેમ્બર 2012 શ્રી રમેશભાઈ દવેના ઘરે બાપાશ્રીની વાતો વક્તા શ્રી રમેશભાઈ દવે। મહારાજ ઘનશ્યામ મહારાજ હરે કૃષ્ણ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમો અવતારીએ શ્રી સ્વામિનારાયણ નમો હરે બીજી આજ લઈ આવે કન્ટિન્યુ ઓમાં તમને કોઈ મજા નહીં આવે વાત વાત ભાગ પહેલો વાર્તા બીજી એમ બહુ અથવા બાપાશ્રીની વાતો ભાગ પહેલો વાર્તા બીજી। શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે। વૈશાખ વદી બીજને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે જેમ વાંસ ઘસાય ને વન લાગે છે તેમ કામ ક્રોધ લોભ માન એ સર્વે લગાણા છે તે દેહને સૂકવી નાખે ને મુઠ્ઠી અન્ન ખાય તો પણ ટળે એવા નથી। એવું છે કામ તે સ્વપ્નમાં અને સુષુપ્તિમાં પણ જીવને ઝાલે છે। દોષ છે તે વૈર ભાવે ને સ્નેહ ભાવે એ બે પ્રકારે સ્વપ્નમાં આવીને ઉપવાસ પાડી જાય તો તેનું પ્રાયશ્ચિત કરી નાખે પણ તેને સંભાળવા નહીં। વૈર ભાવની ને સ્નેહ ભાવની સ્મૃતિ ટાળી નાખે। દોષ ક્યારે લાગે? દોષ લાગવા જોઈએ ને। દોષ ક્યારે લાગે? આપણે આપણા દોષ જ્યારે એનો રાજીપો હોય ત્યારે એ તો દોષ ન લાગે। બધી હેબિટ્સ પડે છે એ ગમે જ છે દોષ લાગે। સીતાને દોષ ન લાગ્યો? લક્ષ્મણને આમ સંભળાવી દીધું એની દયા થાય ત્યારે દોષ લાગે। દોષ સૂઝવા એ ધાર્મિકનું પેલું પગથિયું છે। હમણાં આવ્યા તે ડૉક્ટર છે, ડૉક્ટર વોરા, 2-4 મકાન છે ચેમ્બુરમાં, આ ખાલી। પછી કહેતા હતા 2-5 વાર મુંડન કરાવ્યું છે એ કઈ વાર નથી અત્યારે ભગવાન દયા કરી તમારું પર હવે બધું મુંડન કરવાની જરૂર જ નથી। પેલા સમજ્યું જ નહીં શું કહે છે એને એમ કે આ રમેશભાઈ કથા કરે છે ને આવી વાત કરે છે એનું આનંદ કરીને અહીં થોડાક વાળ રાખ્યા છે અહીં થોડાક, બાકી આમ વિશ્વાસનું મુંડન કરે। કાશી વિશ્વનાથજીનું મુંડન કરાવે એને હોય ડૉક્ટર્સ છે, 2 ડૉક્ટર્સ। મેં મનમાં કહ્યું કોઈની તારી દવા લેવા જેવી નથી। એટલા બધા સવાલ। પ્રશ્ન એમ ગુરુ હોવા જોઈએ। ભગવાન ગુરુ હોવા જોઈએ એમ અમે સહજાનંદ જ ગુરુ માનીએ છીએ ભગવાનને। એટલે અહીં જવાનું ત્યાં જવાનું એને હજી બેસત નહીં એટલે મારો મંદિર જવાનો ટાઈમ થઈ ગયો। મર્મ વચન સીતા જબ બોલો હરિ પ્રેરિત લક્ષ્મણ મન ડોલો। મર્મ વચન સીતાએ કીધા ત્યારે હરિપ્રેરિત લક્ષ્મણ એ જ કરે। દોષ સુધારવાનું એના જ હાથમાં છે। તો આ વાવ આવીને વન લાગે તો બાપા કે મુઠ્ઠી પર અનાજ લેતા હોય તો એ કામ કરો એ બધું એ ઉપજાવતા જ હોય અને પછી ગળા સારતા ઘેબર ફૂલ વળી ખાવ ને કાંઈ ન થાય। મુઠ્ઠી અનાજ વાળાને થાય યોગ્ય ગુરુ ન મેળવે તો।
ભગવાન ભજવા એટલે સિરિયસ થવાની જરૂર જ નથી, આનંદ હોવો જોઈએ. ભલે જેમ જેમ ધાર્મિક ક્રિયા કરતો જાય એમ એમ ગંભીર થતો જાય. That is bad. મનન કરવાથી ઘાટની મૂર્તિ બંધાય છે, માટે મનન કરવું નહીં. આપણે તો આગળ વધી છે, નિધિધ્યાસ કરેલી છે એનો શ્રવણ મનન છેલ્લો નિધિધ્યાસ આવે. તો મનન સુધી ઠીક છે, ખબર ન પડે, તો નિધિધ્યાસમાં જ બધાને ખબર પડી જાય. નમ્રતા દાખવતો હોય એની ખબર પડી જાય કે વધુ પડતી નમ્રતા દાખવે છે. એક મૂર્તિ આવે ત્યારે દોષ ટળે, પણ સાધને કરીને ટળે નહીં. ત્યારે પુરાણી કૃષ્ણ જીવનદાસજીએ પૂછ્યું, જે કામ જીત્યાનો શું ઉપાય છે? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે આત્મનિષ્ઠા અને શ્રીજી મહારાજનો મહિમા એ બે સાધને એક વખત બાપા કહે કે ભગવાનની આજ્ઞા પાડી આત્મનિષ્ઠાનું કામ કરો. ગજા ગઢવી આજ્ઞા પાડતો હતો, ગ્રસ્ત થઈ ગયો, સાધુમાંથી ગ્રસ્ત થઈ ગયો. મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામી તેડવા ગયા ગામમાં, ચાલો મહારાજ નહીં આવું તમારે તેડવા. એ કેમ નથી આવ્યો? મેં એની કઈ આજ્ઞા લોપી છે? પોતે ના આવ્યા. પછી બ્રહ્માનંદ સ્વામી તો કીધું, મહારાજ તમારે જવું પડશે, કે જિદ્દી છે. એની કઈ આજ્ઞા લોપી છે? બાપાએ કીધું છે કે આજ્ઞા પાળતો હોય એ આત્મનિષ્ઠાનું કામ કરે છે. આમ આત્મા છે, ચૈતન્યમય છે, નૈનમ છિંદતી, એને કોઈ કાઢી નથી શકતું, પલળતો નથી. આવા કરતાં પરમાત્માનો વિશ્વાસ રાખો, કેટલાય આત્માઓનું કલ્યાણ જ કરે છે. આત્મજ્ઞાનીઓનું મોટામાં મોટું દુઃખી કે જેમ જેમ એને કંઈક સિદ્ધિ મળતી જાય, સાધના કરે બધાને સિદ્ધિ મળે. ઓમ નમઃ શિવાય બોલ્યા કરો 24 કલાક કરો, તો 7-8 દિવસે કાં થાકીને તમને એમ થાય કંઈક પ્રાપ્તિ થઈ ગઈ, થાકી ગયો એમનું તો ગંભીર થઈ જાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય 7-7 દિવસના પાઠ કર્યા કે રાતના જાગી જાય, શું મળે શું એને? એટલે બાપાએ એક સેન્ટન્સમાં એવી સરસ વાત કીધી કે ભગવાનની આજ્ઞા એ આત્મવિશ્વાસનું કામ કરે છે. બે કરતા આ વિશેષ છે. નોખા લેવલ ઉપર વાત થશે, ઓલા ગાંડારે વાત કરી ઘણી વાર કીધેલું પાછું રિપીટ થઈ જાય. 1.5 કલાક 4:30 નો ગયો હતો, 4:15 નો આવીને બેસો. હું મારો અહીં ભૂલી ગયો હતો, નહીં તો હું જ ન કરી દઉં, શશિકાંતને કહી દઉં, કહેજે કે આવે છે હમણાં, અહીં ફોન કરો. ફોન કરો તો આવી જતો. પાછો એ આવ્યો અહીં, કેમ કથા કરો કે ચાલ હું બેસીશ. 80 વર્ષનો છે. કસરી સાથે કે જાન્યુઆરીથી કેટલો કહે છે, કેટલા વખતથી. આજે વળી મેં આ પાડી દીધી, રોજ કે ના મારે મંદિર જાઉં છું. વાત કર લે ભગત, વાત કર લે. ત્યારે બાપાશ્રી બોલ્યા, જે આત્મનિષ્ઠા અને શ્રીજી મહારાજનો મહિમા એ બે સાધને કરીને કામ જીતાય છે. તેમાં આત્મનિષ્ઠા એવી જોઈએ જે આંખોમાં ઉના ગજ નાખે અને કાનમાં ઊનું સુસુ ન કરીને રેડે તો પણ ધીરજ દગે નહીં. જેમ શ્રી અખંડાનંદ સ્વામીને વાઘ મળ્યા તો પણ બીના નહીં, ને ગોઠપ ગામના કડવા ભક્તને મારશે તો મહારાજને આમ મારું મોતો. અખંડાનંદ સ્વામી એમ કીધું કે મહારાજને આમ મારવો છે મારશે. વાઘ ઉપર ચડી બેઠા, કાન પકડી ભાગી ગયા વાઘ.
ગામના કડવા ભક્તને ઘણું જ સૂળ આવતું, પણ લગારે કાયરપણું આવતું નહીં. મહારાજ આવીને કડવા ભગત પાસે ઉભા રહ્યા. સૂળ આવે છે, ઉભા ઉભા મારી પરીક્ષા લ્યો છો? આ કડવો મીઠો નહીં થાય. હું નહીં કહું કે મટાડી દો. ભગવાન સાથે જીત કરવા વાળા પડ્યા છે ને, આપણે વાત વાતમાં ભગવાન એક એક કામ સોંપતા જાય છે. મેં કીધું હું નહીં કહું, કરવું એ કરો. પણ લગારે કાયરપણું આવતું નહીં ને સદાય આનંદમાં રહેતા, પણ સકામપણું મનમાં લાવતા નહીં. એટલે કોઈ પ્રકારે શ્રીજી મહારાજની પ્રાર્થના કરતા નહીં. જે મટાડો કે તેડી જાઓ એવા નિષ્કામી હતા ને એવી આત્મનિષ્ઠા હતી. ને શ્રી ગોપાળાનંદ સ્વામી 100-150 સાધુએ સહિત ગામડામાં ફરતા ફરતા સારંગપુરની નદીમાં આવ્યા. ત્યાં બેસીને વાતો કરતા હતા. ત્યારે એક સંતે પૂછ્યું કે આત્મનિષ્ઠાનું શું રૂપ છે હશે? હમણાં ખબર પડશે. પછી ઓલા વૈરાગ્યો આવે ને મેં પાણા બાણા જાળીમાં ફસાઈ ગયા બધા સંતો બંતો. કારણ કે મહારાજની આજ્ઞા હતી હાથ ન ઉગામવો, એનું ભલું થાય. હાથ ન ઉગામવો તો વાંધો નહીં, એનું ભલું થાય એનું ચિંતન કરવું. તમને મારવા વાળાનું ભલું થાય એવું ચિંતન કરવું. હાથ ક્યાંથી હાથ ઉપાડે? એને હાથ ન ઉપાડ્યા. કાંટા કાંટા એટલા બધા વાગ્યા. પછી ગામમાંથી રાખ મગાવી બધા કાંટા કાઢ્યા. એકો એકને ગોપાલ સ્વામી થચુક થચુક કરતા ગયા ત્યાં. મહારાજ કહે કેમ મોડા થયા? એટલે કે મારા જાગૃત થયું, કાંટા બહુ વાગ્યા હતા. ગોપાલ સ્વામીએ કાંટા કાઢ્યા. ગોપાલ સ્વામીના કાંટા કોઈએ કાઢ્યા. મહારાજ ગોપાલ સ્વામી કાંઈ ખોળામાં પગ લીધા કાંટા કાઢ્યા. મહારાજ મને તલી પડી ગઈ છે કે મને કાંઈ નહીં દુખે. ત્યારે સ્વામીશ્રી બોલ્યા છે 2 ઘડી પછી જણાશે. એટલામાં વૈરાગીઓએ આવીને પથ્થર ફેંકવા માંડ્યા. એટલે નદીમાં કાંઠા ઉપર ઘાટી બાવળી હતી. તેમાં સર્વે સંતો પેસી ગયા. તે કાંટા ઘણા વાગ્યા અને ગામમાંથી મનુષ્યો આવતા દેખીને વૈરાગી જતા રહ્યા. પછી તે મનુષ્યોએ જાણ્યું છે આ બાવળીમાં વૈરાગી પથ્થર નાખતા હતા, તે કોઈને મારતા હશે એમ જાણીને બોલ્યા જે વૈરાગી જતા રહ્યા છે, માટે બાવળીમાં કઈ હોય તો બહાર આવો. પછી સંત બહાર નીકળ્યા અને શ્રી ગોપાલન સ્વામીને કહેવા લાગ્યા જે કાંટેથી શરીર ભરાઈ રહ્યા છે તે પૃથ્વી ઉપર પગ મુકાતા નથી ને સુવાતું બેસાતું પણ નથી. પછી સ્વામીશ્રીએ સત્સંગી પાસે ચીપિયા મંગાવીને સર્વેના કાંટા તાણી કાઢ્યા ને રાખ ભભરાવીને રૂ દબાવ્યું ને ધીરે ધીરે ગઢડે આવ્યા. અને સંતો મહારાજના દર્શન કરીને પીડા કહેવા લાગ્યા. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે ગોપાળાનંદ સ્વામીના કાંટા કાઢ્યા છે કે નથી કાઢ્યા? ત્યારે સંતે કહ્યું છે તેમના કાંટા તો નથી કાઢ્યા. પછી શ્રીજી મહારાજે પોતે ચીપીએથી સ્વામીશ્રીના કાંટા કાઢ્યા. તે પોણો શેર હતા, પોણો શેર થયા, પણ સ્વામીશ્રી કાંઈ બોલ્યા નહીં. એવી આત્મનિષ્ઠા જોઈએ. અને માન અપમાન સુખ દુઃખ હર્ષ શોક શત્રુ મિત્ર એ સર્વે સરખું થઈ જાય અને કામ ક્રોધ લોભ ભય એમાં ન લેવાય એવી આત્મનિષ્ઠા હોય. અને મહાત્મ્ય એવું જોઈએ જે પ્રકૃતિ પુરુષ અને તેનું કાર્ય તે અતિ તુચ્છ થઈ જાય. અને મહાપ્રભુ જેને બ્રહ્મકોટી તથા મૂળ અક્ષર કોટી તે થકી પર જાણે અને સર્વેના અંતર્યામી જાણે અને બીજું વ્યતિરેકપણું સમજે જે સર્વેમાં અન્વયપણે એટલે પોતાના તે દ્વારે રહ્યા થકા મૂર્તિમાન વ્યતિરેક જુદા છે. આવો મહિમા સમજે તો સર્વે તુચ્છ થઈ જાય. બહુ અઘરું જોયું. 2 લાઈન પાછી વાંચી, 3 લાઈન ઉપર ચાલો છો. અને મહાપ્રભુજીને બ્રહ્મકોટી તથા મૂળ અક્ષર કોટી તે થકી પર જાણે. બ્રહ્મકોટી, કોટી એટલે ઘટક, એથી પર. બ્રહ્મકોટી અને મૂળ અક્ષર કોટી
તે થકી ફળ જાણે અને સર્વેના અંતર્યામી જાણે અને બીજું વ્યતિરેક પણ સમજે. કેવી રીતે? આ બધાયથી વ્યતિરેક છે. અક્ષરના અન્વય સ્વરૂપની અંદર અનંત કોટી બ્રહ્માંડ અણુની માફક ઉડતા ફરે છે, પણ અક્ષરને દર્શન નથી મહારાજના. છે એ તે જ દ્વારા છે. આ 1837 ચૈતર સુદ નોમ પેલા કોઈને નતા થઈ. મહારાજના નિર્ગુણ સ્વરૂપ, એ જે નિર્ગુણ સ્વરૂપ છે એ વ્યતિરેક છે. નોખા દેખાય છે ને નોખા, મનુષ્ય રૂપે હતા નથી નોખા. પણ આ બધી પોતાની સામર્થ્ય સોતા જ આવ્યા છે મનુષ્ય રૂપે. એટલે એમાં એ ભાવ લાવવો કે અક્ષરાતીત છે, એ વ્યતિરેક. ભગવાનને વ્યતિરેક જાણવા એટલે નોખા નહીં, વ્યક્તિગત નહીં. વ્યક્તિગત સાથે વ્યતિરેકનો સંબંધ. વ્યતિરેક એટલે નોખા, જુદા, દેખાય છે એનાથી જુદા. અને સર્વેના અંતર્યામી જાણે અને બીજું વ્યતિરેક પણ સમજે. જે સર્વેમાં અન્વયપણે એટલે પોતાના તેજ દ્વારે રહ્યા થકા મૂર્તિમાન વ્યતિરેક જુદા છે. જુદા જ છે સાવ. અન્વય પણ એટલે અન્વય સ્વરૂપે મહારાજનું જ છે, પણ તે જ દ્વારા. મહારાજ અડધાક અન્વય ને અડધાક વ્યતિરેક છે એમ નહીં, પણ મનુષ્ય રૂપે આવ્યા તો મૂળ અક્ષરધામમાં હતા. 1837માં આવ્યા હતા. રામપ્રતાપ આ ધર્મપિતા ભક્તિ માતાને ત્યાં એનો જન્મ થયો એટલે આવા દેખાવતા હતા. મૂળ સ્વરૂપ કેવું હતું? જે નિર્ગુણ સ્વરૂપ છે ભગવાનનું. એ શું છે નિર્ગુણ? આ બધા ગુણમાં જ છે. આપણે સત્વ રજસ તમસ માયા એટલે 3 ગુણ છે. ભગવાનમાં એવું કયું છે? તો ત્યાં ગુણાતીત છે. એકેય ગુણ નથી. સત્વ નથી, રજસ નથી ને તમસ નથી. એવું સ્વરૂપ છે. એ જ્યારે આવ્યા અહીં પૃથ્વી ઉપર, ત્યારે એ જ પોતે આવ્યા આ બધું દાબીને. તે જ દ્વારે રહ્યા થકા મૂર્તિમાન વ્યતિરેક જુદા છે. આવો મહિમા સમજે તો સર્વે તુચ્છ થઈ જાય છે. પછી ખાન પાન માન મોહબ્બત પદાર્થ તેમાં માલ મનાય નહીં. અને કોઈ શબ્દ બોલે તેની કિંમત કરે નહીં. જે આમ બોલ્યો કે આમ બોલ્યો, નિંદા સ્તુતિ સરખા થઈ જાય. અને એક શ્રીજી મહારાજ સાંભળે તો કામ જીતાઈ જાય. અને જો અંતર્યામીપણાની ને અન્વય વ્યતિરેકપણાની વાતો કરે ને જો મર્યાદા ન રહે તો તે વાચ્યાર્થ જ્ઞાન કહેવાય. તેને કરીને મહાપ્રભુજી વિના અન્યમાં પ્રીતિ હોય તે ટળે નહીં. એ તો જ્યારે લક્ષ્યાર્થ જ્ઞાન થાય ત્યારે ક્યાંય પ્રીતિ રહે નહીં. પણ જીવને નાસ્તિકપણું બ્રહ્મ સત્યમ જગત મિથ્યા બોલવા વાળાને ફાળા ઉઘરાવા જવું પડે છે, આશ્રમ કરવો છે. ખોટું મિથ્યા છે. અહીં આશ્રમ કરો છો, અહીં આશ્રમ કરો છો. પછી એને ચેલાવડ મોકલાવવાનું. એ બધું મિથ્યા જ્ઞાન છે. પરમાત્માને જાણી લ્યો તો આત્માને જાણવાની કોઈ જરૂરત નથી. અનંત કોટી આત્માઓ આને લઈને મોક્ષ દર્શને પામે. તો શું પડ્યું છે આત્માને જાણવામાં? અછેદ્ય ભેદ્ય અજર અમર. બકરીમાં એ જ છે, અછેદ્ય અજર અમર અમર. કીડીમાં એ જ છે. એટલે બ્રહ્માંડ સામે ગયું. કીડી કુંજર નો મેળા, જીવન જાણું છું. ક્યાં અમે ને ક્યાં તમે, જીવન જાણું છું. ક્યાં મનુષ્ય દેહાભિમાની, જેને દેહ ધરવો જ પડે છે. You can't live without body. A soul cannot live without body. આત્મા છે એ શરીર સિવાય રહી નથી શકતો. અહીં મર્યો ને ક્યાંક ઘૂસી ગયો પાછો.
બોડી સિવાય રહી નથી શકતો. એમાંથી આત્મા ત્યારે થઈને મહારાજ અક્ષરધામમાં ચડી જાય. જો ખામી હોય તો જ્યાં ખામી ભાંગતી હોય એનું પાછું દમ ધરાવે, ચોખ્ખો કરીને લઈ જાય. એવી ઘટના છે મોટી. એની મેળે બધું ખોટું થઈ જાય. આ જ્ઞાન થાય તો પછી એને પ્રલોભન કેવું ન રહે કંઈ. પણ જીવને નાસ્તિક પણ ઘણું રહે છે, તેથી વિષયને અને દેહને વશ થઈને મર્યાદા લોપે છે ને ઇન્દ્રિયોને લાડ લડાવે છે ને ઇન્દ્રિયો માગે તે આપે છે. પણ મહારાજની તથા મોટાની બીક રહેતી નથી, તે વાચ્યાર્થ જ્ઞાન કહેવાય. અને મહારાજને અંતર્યામી જાણે ને યથાર્થ મર્યાદા પાળે તે લક્ષ્યાર્થ જ્ઞાન વાળો કહેવાય અને તે સત્સંગી કહેવાય. આવું લક્ષ્યાર્થ જ્ઞાન શ્રીજી મહારાજના પરમ એકાંતિક તથા અનાદિ મુક્તના જોગે કરીને થાય છે. આ કરો ને તેના ગુણ આપણામાં આવે. જોગમાં કંઈ તરત જ જ્ઞાન બુદ્ધિ નથી દઈ દેતા. એની સેવા કર્યા કરી, એને રાજીપો નારાયણભાઈ જવાનું કે બાપા જવાનું કે, એટલે એમાં તો એ હોય જ. નારાયણભાઈ રૂપે જ મહારાજ એ કહું બહુશ્યામીનો અર્થ જ ઘણા રૂપ ધારી શકે છે. આપણે નારાયણભાઈ રૂપે દેખાતા હોય પણ અંદર શક્તિ મહારાજની હોય. કેવું લાગે કે હતા ત્યારે કોઈ નહોતું સમજતું. તો એના સાથે ભલે વાચ્યાર્થથી પણ એને આજ્ઞામાં રહેતા એના જીવ જોડતા જાય તો એમાં જે ગુણ છે એ આમાં આવે. એ તો કેદી પાર પડે. અને 24 કલાક હારે રહેતા હોય અને આ ગુણ ગ્રાહકની શક્તિ ન હોય એનામાં તો કાંઈ નહીં થાય. તું હારે જ રહેતો હતો ને મહારાજની સાધુ, લોકો પડી ગયો ને. લક્ષ્યાર્થ જ્ઞાન શ્રીજી મહારાજના પરમ એકાંતિક તથા અનાદિ મુક્તના જોગે કરીને થાય છે. તે જોગ કર્યો ક્યારે કહેવાય? તો જેમ પાણી લાગે છે તેમ અંગ ફરી જાય ને સર્વ સત્સંગ પ્રમાણ કરે. ઓહો, પેલા એ નો એ હતો, કોઈ પ્રમાણ નતું કરતું, હવે કરવા માંડી ગયા. બાપાએ કેવી સરસ ડેફિનેશન આપી છે. ઓવડા 1000 રૂપિયા કાઢીને મને દેતો. આવ્યો તો ડાક્ટર વાળા 1000 રૂપિયા કાઢી ગુરુ પાસ પેલી વાર મેં તું ખેલો ગુરુ, મેં કીધું મૂકી દે આ ભાષા દઈ દે. તો મંદિરમાં નાખી દીધું, વૃંદા મંદિરમાં નાખી દીધું. નાખી દીધું હજી 2 સત હોય તો 2-4 બાથરૂમ જે આવ્યો રવાના કરાવે. મારા બધા વાત હોય પ્રશ્ન સવાલ 80 વર્ષના ને આટલા બધા પ્રશ્નો થાય. મારા જેવડો છે. રજનીથી 1 વર્ષ આગળ હતો. છોકરી હતી રજની હારે ભણતી હતી, ડોક્ટર થઈ. ભાગીને આવ્યા એમ કે ને એવું થયું સાહેબ. ફસી ગયા. પછી આ બધા બેઠા છે કથા 5:30 તો બોલે બહુ 6 જ ચાલુ કરવું જોઈએ. 6 ને 5 છે એટલે મેં કીધું ઉઠો ચાલો. બોલે હમણાં ચેડવા આવશે. નહીં તો આવી જાય તો આપ્યો.
ચાલો હું કથા કરો છતાં અરે વોરા નાતના તમારા નાતના છે. ને સર્વ સત્સંગ પ્રમાણ કરે ત્યારે જોગ કર્યો કહેવાય. અને જોગ કરીએ છતાં શબ્દ લાગે ને સ્વભાવ રહે અને ધ્યાન ભજનમાં વિક્ષેપ થાય તો સંગ કર્યો ન કહેવાય. માટે અંગ ફરે એવો સત્સંગ કરવો અને સર્વે ક્રિયામાં મહારાજને અને મોટાને અંતર્યામી જાણીને બીક રાખવી તો યથાર્થ મહાત્મ્ય જાણ્યું કહેવાય ને કામ જીતાય જાય. ત્યારે સ્વામી ઈશ્વરચંદ્રદાસજીએ પૂછ્યું છે, કામ મૂળમાંથી બળી જાય તેનો શો ઉપાય હશે? ઓહો, ત્યારે બાપા આ બધાય અષ્ટાવક્ર છે એ તો નાની ઉંમર હતી. એના બાપને છોડાવવા જતા હતા. ઓલા બધા જનકની સભામાં બેઠા હતા, બધા ઋષિ મુનિઓ ને બધા જ્ઞાની. જનક પોતે જ્ઞાની પાછો. અને આ તો નાનો છોકરો અષ્ટાવક્ર હતા, હાથે અંગાવે કરતા. ત્યાં શું કરી રહ્યા તમે બધા? હસો છો? મારા શરીર જોઈને? બાહ્ય અને આંતરિક ઘણો ફરક છે. તમે એમ કહો કે ચમાર 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 ચમાર, બધાને ચમાર કહી દીધા. અવળક છો તમે અષ્ટાવક્ર. તમે બાહ્ય જ જુઓ છો, અંતરની વાત જુઓ ત્યારે ખબર પડી. અષ્ટાવક્ર ગીતા છે બહુ સરસ. કૃષ્ણ ગીતા લખી, પેલા અષ્ટાવક્રે ગીતા લખી. 18 અધ્યાય નથી લેખાય. એમાં ખબર પડે કે શું છે બાહ્ય, કેમ થાય. આના પાસે જ્ઞાન કેમ લેવાય? એક તો જેના તેના પાસે જ્ઞાન લેવાની ટેવ છે ને એ જ ખોટી છે. હવે બુક વાંચવી નથી ગમતી ને. કેટલા બધા પાસે આ યોગી ભોગી બહુ બાવામાં પડી ગયો છે. મગજ ભમાવી નાખે. કોન્સન્ટ્રેશન હોવું જોઈએ. તો ઘણાએ કોન્સન્ટ્રેશન કર્યું છે અને સ્વામિનારાયણને અક્ષરધામ નથી પામ્યા. તો મહારાજે કાર્યના રત્નાત્મા કીધું છે, જે આ પ્રશ્ન આપણે થયો છે મંદિરમાં નાનપુરા મંદિરમાં, કે જેટલા જેટલા અન્ય અવતારો ભજીને ત્યાં થયા છે એને સત્સંગમાં ફેર જન્મ લેવડાવી એનું આત્યંતિક જ્ઞાન સિવાય થાય જ નહીં. મહારાજની ઓળખાણ સિવાય અક્ષરધામની પ્રાપ્તિ આપણે ખબર, આપણે જાણ કે ના કાંઈક કર્યું હશે પૂર્વે. એમાં સ્વામિનારાયણ સંપ્રદાય ત્યાં જન્મ થયો આપણો. અને જે પૂર્વનું જે જ્ઞાન રહી ગયું છે એ સંપૂર્ણ ન નીકળે. સાવ ગમે નહીં વાત સાંભળવી ત્યારે થાય. પૂજ્ય બાપાએ કઈ રામાયણની કથા સાંભળી છે? ક્યાં ડોંગરે મહારાજને સાંભળ્યા હતા? ક્યાં ગોલ્ડ મેડલિસ્ટ પાસેનું જ્ઞાન લીધું? ફરગટ પાવતી કેવા આવ્યા હતા, શું વચન દીધું હતું ને એના માત્ર શું એ ભૂલી જાઓ. એક ખેડૂતનો દીકરો, નાનું ખેતર, બળેરે જેવું ગામ, ₹7 મહિનાની નોકરી કરવા આવે કરાચીમાં. યમજીભાઈ પાંચાભાઈ વિકરિયા થઈ ગયા. ગજબ છે.
આવું કેમ થાય? એની દયા. કૃપા સિવાય સાધના ફળીભૂત થતી જ નથી. મહારાજ પાસે દર્શન મગાય જ નહીં. મહારાજને કહેવાય કૃપા કરો. બધા એની ઈચ્છા છે સાક્ષાત્કાર થયો. જ્યાં સુધી આવી વૃત્તિ છે ત્યાં સુધી આ સાક્ષાત છે એવું નહીં મળે. મનુષ્ય રૂપે ભગવાનને જોવાની ઈચ્છા જેને થાય વાળું ખોલ્યું સમ ખોલ્યું તો મહારાજ એમ બાપુ હતો ને આવી જ વાતો કર્યા કરે. રોજ એને મારા દર્શન લેવા મૂકવા આપણે જવું પડે કહી દે એમ છે. એટલે આ સ્થિતિ વાળાએ જે ઈચ્છા છે ને અંદરથી પ્રશસ્તિની ઈચ્છા, લોકો મને માન દે, એ સૂક્ષ્મ રાગ છે. 4 જણા ગાળ દેતા બાપાએ જ કીધું છે કે તોય તમને ગાળ દઈને 5 સોનામોર મૂકી જાય તો સારું નહીં કહે. સોનામોર લઈ લે એ ગાળ છે સોનામોર સમજો તમે. કારણ કે જેમ જેમ ગાળ ખાય કે ધિક્કાર સાંભળીએ એમ આપણા અંતઃકરણ ચોખ્ખું થતું જાય અને ઓલો જે ગાળ દેનારો હોય એને આપણા દોષ લાગી જાય. મેં તો તમારા બધાને કેટલી વાર ડોબા કીધું છે, સહન કરું છું. ચાલો બોલો. આ હતા ક્યાં ભાઈ જ્ઞાન દેવા ગયા ત્યારે વાત થઈ હતી ને, તું હતો કશું નાનપરા મંદિરમાં. હરજીવનભાઈ કોણ છે ઓલા ગામમાં ગયા બુઢા વજુભાઈ? ભાઈ આજ નારાજ થઈને બેઠું છે. ત્યારે બાપાશ્રી બોલ્યા કે શ્રીજી મહારાજની નાની મોટી સર્વે આજ્ઞાઓ પાળે અને પોતાને શ્રીજી મહારાજના તેજ રૂપ માનીને તે તેજમાં શ્રીજી મહારાજની મૂર્તિ ધારે. જો બ્રહ્મરૂપ નથી બોલ્યા એમ. એ બ્રહ્મ છે એ મહારાજની મૂર્તિનું તેજ, અને આપણો ચૈતન્ય આપણો જીવ પણ એવું તેજસ્વી છે. આવરાઈ ગયો છે માયા અને અનંત કોટી જન્મ લીધા છે એનેથી આપણે ભૂલી ગયા છે પોતે જાતે. પણ એ મહારાજની મૂર્તિનું તેજ રૂપ આપણે છે તો અંતર ઘટી જાય. બ્રહ્મરૂપ થઈ ભજે પરબ્રહ્મ. મર્મ જાણવો જોઈએ પણ જીવ ઈશ્વર માયા. રામાનુજાચાર્ય સટકી ગયો ત્યાં. મહારાજે એનાઉન્સ કર્યું, વધાર્યું, જીવ ઈશ્વર માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ. નામ ભૂલા ગયા છે વજુભાઈ. કેટલી વાર આપણે મંદિરે જતા ત્યારે સાધુ નામે બોલાઈ જાય છે. ચાલો. એમ ધારતા ધારતા જ્યારે પોતાના આત્માને વિશે શ્રીજી મહારાજની મૂર્તિ દેખે ત્યારે કામાદિક દોષ ટળી જાય છે. ત્યાં સુધી ન ટળે. સૂક્ષ્મ રીતે રહ્યા હોય. શિથિલ થવું અને દોષ ટળવામાં ઘણો ફરક છે. શિથિલ થઈ જાય માણસ ઉંમર થાય એટલે. દોષ હોય અને બીજો ઉપાય એ છે જે મહાપ્રભુજીને મળેલા મુક્ત મળે અને તેમની છાયા પડે. મળેલા કેને કહેવાય? મહારાજને ઘણા મળ્યા હતા. બધા કઈ દાદા ખાતર હતા, બધા કે મુક્તાન સ્વામી હતા, વિરોધ કરવા વાળા ઘણા હતા. એને મળેલા તો ત્યારે મળેલા હતા એના કરતા આજે મહારાજના મળેલા વધારે છે.
ત્યારે મહારાજને જેવા છે એવા કોઈ ઓળખી જ નતા શક્યા. બહુ તો છેલ્લા 10 વર્ષ ઓળખા, ત્યારે કૃષ્ણ તરીકે જ ઓળખા. બીજું ઠીક ઓલે બબી આમ શ્રી કૃષ્ણનો વાસુદેવ કૃષ્ણ સમજતી હતી. મેં સમજાવ્યું ક્રૂ ધાતુ છે એનો અર્થ આ થાય, એટલે અમને તો ખબર જ નહીં. જે મહાપ્રભુજીને મળેલા મુક્ત મળે, બાપા રે રિયલ આવો ચંદુભાઈ ને બધા બાપા હતા ત્યારે હતો એ ત્યાં 22-23 વર્ષમાં કરાંચી ગયા ત્યારે. એ કાળીદાસભાઈ વલ્લભદાસભાઈ અહીં આવતા મંદિર, તમે બધા નહોતા આવતા. પૈસો લઈને ગુરુકુળમાંથી આવ્યા, ત્યાં ફંડ ભેગું થયું હતું ને, બાપા કરાવ્યું હતું ગુરુકુળ. ક્યાં ક્યાં માન મળી ગયા બધા. કેટલું સુખ! ભલે ધાર્મિક કામમાં એ માન છે અહીંયા આવી જાય. અમે આને કીધું, અમે ઉપાડ કીધું, કોઈનો ગુરુ નથી. મહાપ્રભુજીને મળેલા મુક્ત મળે અને તેમની છાયા પડે એટલે તેમનો અત્યંત રાજીપો થઈ જાય, તો કામાદિક સર્વે દોષ બળી જાય છે અને મહાપ્રભુજીને સુખે સુખીઓ થઈ જાય છે. ઓહો, કેવું સુખ! મહારાજનું સુખે સુખીઓ થઈ જાય એટલે હદ છે ને. એ સદા આનંદમાં છે, કોઈ માયાનો પાસ લાગ્યો નથી. એ સુખ છે મહારાજ પાસે. ક્યારેય લાગ્યો નથી, ક્યારેય લાગવાનો નથી. માયાનું કંઈ પણ કાર્ય એ એનું સુખ છે. મૂર્તિનું સુખ શું? ગુસ્સો આવવાનો, બધી વાત હોય ને ગુસ્સો ના આવે, એ મૂર્તિનું સુખ. ખૂબ જરૂર હોય છતાં ગ્રહણ કરવાની ઈચ્છા ન થાય, એ સુખ છે મૂર્તિનું. મૂર્તિના સુખે સુખ્યા થઈ ગયા. એ શું સુખ્યા થઈ ગયા? તો આવી સ્થિતિ ન થઈ હોય તો ભલે મારા તેડવા આવ્યા હોય, કારણ કે દાદા ખાતરને ભૂલથી વચન દઈ ચૂક્યા છે તેડવા જઈશ, આવ્યા હોય તો પાછું એ ઠેકાણે પડે ત્યાં જન્મ ધરાવે પાછું. એટલે બ્રહ્માંડ સાહેબે કીધું, મરના સબૂકત, મરીને જાણે કોઈ એસા મરના જો ફેર જન્મ ન હોય. આ તો એનો સંપૂર્ણ મહિમા સમજીએ મહારાજનો, તો બીજો જન્મ ન. અરે ઉભર એક મિનિટ. હા, મહાપ્રભુજીને સુખે સુખીઓ થઈ જાય એટલી વાત કરી અને પછી કથાની સમાપ્તિ કરી. ઇતિ વાર્તા 2. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ભક્તિધર મહાત્મજમ વાસુદેવ માધવમ કેશવ રામદેવ. જય સ્વામિનારાયણ. તો ભાગી ક્યાં ભાઈ? તો કોણ લઈ દઉં? કેમ એકલો આવ્યો આજે? ઘરે જ એટલે માને કઈ ઘર નથી.